કરી લીધી અને આમાં જે દોરી બધું પડ્યું હોય વગર ગમે તો બધી આપણે બધા ભાઈઓ ભેગા થઈને બધું વેણવા જઈએ ગુંચો તો તમે પણ તમારી કર હોય તો વેણ લેજો. જો આ બધા તૈયાર થઈ જાય આપણે સાહિલ ગટો અનિલ છે ભાઈ પેલા ચીરણ અર્જુન બે આવી બધા તૈયાર થઈ જાય બતાવે જો પાઇપ બાઇપ લઈને તૈયાર થઈ જઈએ. સાહિલ આપણે બોલી માતા મિત્રો સાગરભાઈના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો જવાનું છું કૂતરો આપણે 2 દિવસ પછી જ અમારો કૂતરો જે પડ્યો એમાં જાણવું તો કે પક્ષીઓ કોઈ પગમાં ના આવી એટલા માટે અને તમે પણ આવતા ઊંચે વેણી લેજો પક્ષીઓ એટલે કોઈને નુકસાન ના થાય તો આપણે વેણવાનું ચાલુ કરી દીધું બધા ભાઈબંધોએ. જો કૂતરો ભરવાનો સાથ તો ગમે તે થાય કૂતરો ભરી જવાનો હા આખો બીજા 4 જણ આગળ જોઈ અને તલામાં હજુ જઈને બીજો કૂતરો વેણીએ બધો. જો આ દોરી હજુ તો વાડનું પણ બધા લબડી રહ્યો તો તમે આવું કામ કરજો કોઈના પગમાં આવે નહીં જીવરો નથી થાય નહીં. ઊભા ઊભા વહેલો હેડક્યો નહીં કૂતરું કરી દેવાનું ખેંચી લેવાના બધા. તો જો આ હું એ પેલું એ કરાવું છું ભાઈ મદદ એટલે પગમાં બનાવી રહેજો હજુ બીજો વેણીએ એટલે બતાવીએ. તલામાં એ બળ્યા બાપના મંદિર આગળ છીએ. આ મંદિર છે અહીંથી બધી દોરી વેણી લીધી અડધી તો કોથરો પડી દીધો. જો આ બાજુ હજુ આપણે સાહિલ વેના છે દોરી જો કેટલી પડી બહુ પુણનું કામ છે. અને તમે પણ આવું સેવાનું કામ કરજો બહુ સારું હોય સેવાનું કામ. દોરી ગમે તે પડી લઈ લેજો બારી મેળજો અને જેમ બને બ્લોગમાં બનાવી જો હજુ તો આ બધી દોરી જ છે એકન. જો આ એ બ્લેક કલરની ભાઈ બ્લેક ખાને દેખાતી નહીં દોરી હો એટલે બતાવી આનજો લો. જો તો આ કોથરો ભર્યો છે મિત્રો આપણે અનિલે આપણે બધા વેણી કોથરો ભરાઈએ છીએ ઘેર પછી હરગાવા લઈ જવાની. જો આ સબડિયા બાપનું મંદિર આ બધા ભાઈઓ વેણી છે તો લગમાં બનાવ્યા જો આગળ બતાવીએ બધું. હવે ગાઈસ આપણે કાલ તો આટલા પતંગ ઊંઘતા હતા કાલને પમદાર ઉત્તરાયણ દાર તો એટલા બહુ દોરી પડી હતી ગરમ બળો આપણે દોડી એટલે વેટે જતી. જો એ જગ્યાએ અમે આવી જઈએ ખરબારી આપણે આમ બહુ દોરી પડી આટલો તો જો બધા ભાઈઓ વેટી એક પેલો રહ્યો એક આ એક તો આપણો ઘટો સાહિલ આપણે બધા ભાઈઓ વેટી જો બધા ભાઈઓ બહુ દોરી પડી હો. ભલે ખરાબ બહુ પણ આપણે વેલ લેવી જરૂરી કારણ કે પક્ષી કંઈ થાય નહીં. જો આ નોરવાનું ઘર છે ને કેવો રસ્તો બનાવ્યો જો ખાલી મજબૂત બહુ લાંબો રસ્તો હો મિત્રો. જો આ રસ્તો જાય આપણો રાકેશ છે ને પતંગ કાઢે તલામ પડ્યો અંદર દરિયા કિનારે પવન ફૂલ આવો 24 કલાક પવન ફૂલ હોય. જો પતંગ જો ચરકાટ અંદર પડીએ પણ કોઈ કાઢવા જતું નહીં બીવી તો આયતા બ્લોગમાં બને રહેજો. હજુ તો આગળ બધો વેણવાનો હોય ગુંજરો. જો આ છે તલાવ આપણો અડધો તો વેણાઈ ગયો અને જો તલાવમાં બધો કચરો તો એ બાળી મેલ્યો બધો નાખી જોઈએ આવીને. જો આ બધો નવડો ગાભા છે બધા બાળી મેલે આપણો અને જો આટલો ગુંજરો ગાઈશ વેણે અહીં અડધો કચરો પડ્યો. જો આ બધો હરગા કોમ આવશે પછી બરાબર. અને પેલા બે જણા પતંગ પાડવા જઈએ હમણાં તલાવનો કચરો બધો હતો એ હરગાઈ મેલ્યો અડધો. જો એ કઈ હરગાવ્યું એક તો હરગાવી દીધું છે બધા ભાઈઓ ભેગા થઈને. જો બાવળીઓ હરગ્યો અંગાને અંગાત જો ધુવાળો ચેલો ઊંચો જાય.
બધું હતું બંધ વળગાઈ દીધું. આપણે સાહિલ મિત્રો ઓએનજીસી બહુ જ દોરી પડી જાય તો આપણો ચાલો પવન આગળ હતો ને એટલે બહુ દોરી આપણે જોઈએ બધા ખાલી પતંગ લીધા પણ એટલું વિચાર્યું નહીં તો દોરી નાખી ના દેવાય જો કરી દીધું હોય અને લગાડ બાળી એટલું તો હોય ખાલી પતંગ ના લેવાનો હોય સાથે સાથે વાળી પણ રોઈ ના લેવી તો બારીએ મેળવું પડે આયતા વેણી લેજો જો વેણી લઈએ આપણે વેન લીધું પણ તમે વેનવાનું ભૂલતા નહીં. હા 1 કરોડ ઘટો અને આ વિડીયો તમારો હોય તો શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. શેર બને શેર કરજો વિડીયોનો. અને આ બધા દોરી હજુ 100 તલામ અમે કારણ કે જાતે લૂંટવા આવ્યા હતા. આગળ બધાને ખબર પડે. ભાઈ આપણે ગુંચરો ગાડીને અમે બળે બાપના મંદિરમાં પાણી પીવા આવી જઈએ. શંકર ભગવાનનું બળે બાપનું મંદિર પાણી પીવા આવીએ છીએ. કન બધા ભાઈઓ બાયનું ભાઈ આવીએ અમે પાણી પીવા આવીએ. તો જો અર્જુન તો પીને હેડ્યો અમે હું પી લઉં. આ છે ચકલી મંદિરમાં. તો અમે બધા ગુંચરો વ્યાને ને તલામ બેહાઈએ. જો અમે ગામમાં હેડાઈએ તલામમાં બધા વહેલી લીધો બધા. બધું મારી બતાવજો ના બે કેટલું બધું નહીં પાડી તો મિત્રો વિડિયો આવી ગયો આપણે બધા અમે ગુંચરો વેને ગામમાં આવીએ છીએ મંદિરે પાછા થઈને અહીં બધા ગુંચરો વેલી લીધો બધા. આવી તો એ મને ગુંચરો બધું ગળી ગળી દેખાય એનો વર્ક કેવો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલના. અને આના વ્લોગ જોવા માટે ચેનલને સપોર્ટ કરજો. તો આના વ્લોગ બીજા બતાવશું. જય માતાજી.